નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા આયોજિત એનસીઈઆરટી પાઠ્યક્રમ ઉપક્રમે ધોરણ 10 વિષય ગણિતના પ્રકરણ 5 સમાંતર શ્રેણીના ભાગ 4માં હું નવીનચંદ્ર એલ પટેલ, શ્રી સ્વામિનારાયણ હાઈસ્કૂલ, સેક્ટર 23 ગાંધીનગર આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, તમે અગાઉના 3 ભાગમાં સમાંતર શ્રેણીનો કેટલો ખ્યાલ મેળવ્યો એની થોડીક ચર્ચા કરી લઈએ. સમાંતર શ્રેણીનું બંધારણ, સમાંતર શ્રેણી કોને કહેવાય, સમાંતર શ્રેણીના 2 પ્રકાર, શાંત સમાંતર શ્રેણી, અનંત સમાંતર શ્રેણી, સમાંતર શ્રેણીમાં પદ, સમાંતર શ્રેણીમાં 2 ક્રમિક પદો વચ્ચેનો સામાન્ય તફાવત, nમું પદ શોધવા માટેનું સૂત્ર અને પદનો ક્રમાંક નક્કી કરવો. આ બધી બાબતોથી અગાઉ આપણે પરિચિત થયા. ઉપરાંત એના આધારિત કેટલાક દાખલાઓ પણ ગણ્યા, કેટલીક ખાલી જગ્યાઓ પણ સોલ્વ કરી, ઉપરાંત કેટલાક વ્યવહારિક ઉદાહરણો પણ જોયા. વિદ્યાર્થી મિત્રો, સમાંતર શ્રેણીમાં આપણે આજે વધારે અભ્યાસ કરીશું. ચાલો જોઈએ સમાંતર શ્રેણી ભાગ 4. વિદ્યાર્થી મિત્રો, અગાઉ આપણે સમાંતર શ્રેણીનું nમું પદ કેવી રીતે મળે એનો ખ્યાલ મેળવી ચૂક્યા છીએ. સમાંતર શ્રેણીનું પ્રથમ પદ a અને સામાન્ય તફાવત d હોય તો an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડીને સમાંતર શ્રેણીનું વ્યાપક પદ કહેવામાં આવે છે. an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી સૂત્રની મદદથી સમાંતર શ્રેણીનું nમું પદ શોધી શકાય છે. સ્વાધ્યાય 5.2ના કેટલાક દાખલાઓ અગાઉના ભાગ 3માં આપણે સોલ્વ કર્યા. હજુ પણ બીજા 1-2 વ્યવહારિક દાખલાઓ એવા છે કે જે ખરેખર સમજવા જેવા છે. તો સ્વાધ્યાય 5.2ના આવા કેટલાક દાખલાઓ જોઈએ. એમાં 19 નંબરનો દાખલો છે. સુબ્બારાવે 1995માં ₹5000ના વાર્ષિક વેતનથી કામ શરૂ કર્યું અને તેમને દર વર્ષે ₹200ની વેતન વૃદ્ધિ મળે છે. કયા વર્ષે તેમનું વેતન ₹7000 થશે? વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નમાં એટલે કે આ એક વ્યવહારિક ફૂટ પ્રશ્ન છે. એમાં મુખ્ય 3 બાબતો મેં અહીંયા વાદળી રંગના અક્ષરોથી હાઇલાઇટ કરેલી છે. 1995માં 5000ના વાર્ષિક વેતનથી કામ શરૂ કર્યું, દર વર્ષે ₹200ની એમને વેતન વૃદ્ધિ મળે છે. તો હવે કયા વર્ષે તેમનું વેતન ₹7000 થશે? આ ગણતરી આપણે કરીને જવાબ મેળવવો છે. તો સુબ્બારાવની પ્રથમ વર્ષની આવક ₹5000 હતી. એમણે નોકરીની શરૂઆત કરી 1995માં. ત્યારે એ વખતે એમની વાર્ષિક આવક ₹5000 હતી. બીજા વર્ષે એમના વેતનમાં વધારો થયો ₹200નો, એટલે બીજા વર્ષની આવક ₹5000 વત્તા ₹200 બરાબર ₹5200 થયો. ત્રીજા વર્ષની આવક એમની બીજા વર્ષની આવક કરતાં ₹200 વધારે થઈ, એટલે 5200 વત્તા ₹200નો વધારો થયો. આમ ₹5400 થયા. આવી રીતે સુબ્બારાવની વાર્ષિક આવકમાં દર વર્ષે ₹200નો વધારો થાય છે. એટલે એમની આવકના આંકડા રૂપિયામાં એક સમાંતર શ્રેણી રચે છે, જેનું પહેલું પદ 5000, બીજું પદ 5200, ત્રીજું પદ 5400 રચે છે. અહીંયા આ 5000 એ પ્રથમ વર્ષની આવક છે, જેમાં ₹200નો વધારો થતાં બીજા વર્ષે એમની આવક 5200 થઈ. ત્રીજા વર્ષે બીજો ₹200નો વધારો થતાં 5400 થાય છે. આવી રીતે ક્રમશઃ સુબ્બારાવના પગારમાં દર વર્ષે ₹200નો વેતનમાં વૃદ્ધિ થાય છે. એટલે એક સમાંતર શ્રેણી રચે છે. હવે અહીંયા એમનું
જો આ સમાંતર શ્રેણીની વાત કરીએ તો પ્રથમ પદ એ બરાબર 5000 છે, સામાન્ય તફાવત ડી, બીજું પદ માઇનસ પહેલું પદ, બીજું પદ 5200 હતું, જ્યારે પહેલું પદ ₹5000 છે એટલે 200 મળે છે। એ એન બરાબર 7000 એટલે કે આપણે અહીંયા એન શોધવાનો છે, કેટલા વર્ષે એમનો પગાર 7000 થશે। એટલે અહીંયા આપણે એનમું પદ જાણીએ છીએ 7000, પરંતુ એ પદનો ક્રમાંક જાણતા નથી। એટલે મિત્રો આપણે અહીંયા એન શોધવાનો છે, ત્યારે આપણે એનમાં પદના સૂત્રનો ઉપયોગ કરીએ। એ એન બરાબર એ પ્લસ એન માઇનસ 1 ઇન્ટુ ડી, જ્યાં એ એનની કિંમત 7000 છે, પ્રથમ પદ એ 5000 છે, પ્લસ એન માઇનસ 1 ડીની કિંમત 200 છે, એટલે 7000 માઇનસ 5000, 5000 ડાબી બાજુએ જાય છે એટલે 2000 રહે છે, તો 2000 બરાબર 200 ગુણ્યા એન માઇનસ 1, આમ એન માઇનસ 1 બરાબર 10 થશે। 2000 ભાગ્યા 200 એટલે 10 થશે, કારણ કે 200 એ એન માઇનસ 1ના ગુણાકારમાં છે, એ ડાબી બાજુએ જશે એટલે 2000ના ભાગાકારમાં જશે, એટલે 2000 ભાગ્યા 200 એટલે 10 મળે છે। આમ એન માઇનસ 1 બરાબર 10। હવે -1 જમણી બાજુએ જતા એન બરાબર 10 વત્તા 1 એટલે કે 11 મળે છે। મિત્રો અહીંયા આ જે સાદુરૂપની ગણતરી છે એ આમ ખૂબ સરળ છે। તમે અગાઉ ઘણા બધા દાખલાઓમાં આ જ પ્રકારની ગણતરી કરી ચૂક્યા છો, એટલે હું અહીંયા એ ગણતરીઓને બહુ વિશેષ નથી બતાવતો, કારણ કે એ તમારા માટે ખૂબ સરળ કામ છે। તમે જો થોડુંક ધ્યાનપૂર્વક કામ કરો તો આ સરળતાથી ગણતરી કરી શકો। આમ એન બરાબર 11 મળ્યું, એટલે 11મા વર્ષે એટલે કે 2005માં સુબ્બારાવનું વેતન ₹7000 થશે। મિત્રો રકમને ફરી યાદ કરીએ। સુબ્બારાવે 1995માં નોકરી શરૂ કરેલી, એ વખતે એમનો પગાર 5000 હતો। દર વર્ષે 200 રૂપિયાનો પગાર વધારો થયો, એટલે કે 11મા વર્ષે એટલે 1995 પછી 11મું વર્ષ એટલે 2005 થશે, ત્યારે સુબ્બારાવનું વેતન ₹7000 થાય છે। હવે બીજું એક વ્યવહારિક પ્રશ્ન હતો, સ્વાધ્યાય 5.2નો 20મા નંબરનો પ્રશ્ન। રામકલી વર્ષના પ્રથમ અઠવાડિયે ₹5ની બચત કરે છે અને પછી તેની અઠવાડિક બચતમાં ₹1.75નો વધારો કરે છે। જો એનમાં અઠવાડિયે તેમની બચત ₹20.75 હોય તો એનનું મૂલ્ય શોધો। અહીંયા 3 બાબતો હાઇલાઇટ થયેલી છે। મિત્રો રામકલી પ્રથમ અઠવાડિયે ₹5ની બચત કરે, પછી અઠવાડિક બચતમાં ₹1.75નો વધારો કરે છે, તો એનમાં અઠવાડિયે એમની બચત ₹20.75 થાય છે, એટલે એનનું મૂલ્ય શોધવું છે। એનો અર્થ કેટલા અઠવાડિયે પછી આ રામકલીની કુલ બચત ₹20.75 થશે। તો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નને આપણે જવાબ શોધવા પ્રયત્ન કરીએ। રામકલીની પહેલા અઠવાડિયાની બચત ₹5 છે, એટલે ₹5ની બચતથી એ શરૂઆત કરે છે, જ્યારે બીજા અઠવાડિયે એની બચતમાં ₹1.75નો વધારો થાય છે, એટલે ₹5 વત્તા ₹1.75 એટલે બીજા અઠવાડિયાની બચત ₹6.75 થાય છે। આવી રીતે ક્રમશઃ ત્રીજા અઠવાડિયાની બચત એ બીજા અઠવાડિયાની બચતમાં બીજા ₹1.75 ઉમેરાય છે, એટલે કે ₹6.75માં બીજા ₹1.75 ઉમેરાતા હવે રામકલીની કુલ બચત છે એ અહીંયા ₹8.50 ત્રીજા અઠવાડિયાના અંતે થાય છે। એટલે રામકલીની અઠવાડિક બચતના આંકડા અહીંયા રૂપિયામાં એક સમાંતર શ્રેણી સ્વરૂપે મળે। રામકલીની અઠવાડિક બચતના આંકડા એક સમાંતર શ્રેણી સ્વરૂપે મળે છે, જે 5, 6.75, 8.50 વગેરે વગેરે છે, જે એક સમાંતર શ્રેણી છે। મિત્રો અહીંયા
આ સમાંતર શ્રેણીને જો આપણે જોઈએ તો પ્રથમ પદ એ બરાબર 5 છે, સામાન્ય તફાવત ડી બીજા પદમાંથી પહેલું પદ બાદ કરતા એટલે 6.75 માઇનસ 5 એટલે 1.75 અને એન બરાબર 20.75 છે. એમાં આપણે એન શોધવાનો છે કે કેટલા અઠવાડિયે એની બચત રૂપિયા 20.75 થશે. એટલે 20.75 એ એનનું પદ છે જેનો ક્રમાંક આપણે શોધવાનો છે, એટલે કે એનનું મૂલ્ય શોધવાનું છે. તો આપણે જે સૂત્ર સમજેલા છીએ એનમાં પદનું એ એન બરાબર એ પ્લસ એન માઇનસ 1 ઇન્ટુ ડી, એમાં આ કિંમતો આપણે મૂકીએ. એ બરાબર 5, ડી બરાબર 1.75, એ એન બરાબર 20.75, એ એન બરાબર એ પ્લસ એન માઇનસ 1 ઇન્ટુ ડીમાં આ કિંમત મૂકીએ તો 20.75 બરાબર 5 વત્તા એન માઇનસ 1 ગુણ્યા 1.75 એનું સાદુરૂપ આપીએ તો એન માઇનસ 1 ઇન્ટુ 1.75 એ યથાવત છે. 20.75 ભાગ્યા 5 એટલે માઇનસ 5 એટલે 15.75 થશે. અહીં સાદુરૂપ આપતા એન માઇનસ 1 બરાબર 9 મળે. આ 9 15.75 ભાગ્યા 1.75 કરતાં મળે છે, કારણ કે 1.75 એ 9 એન માઇનસ 1ના ગુણાકારમાં છે, જે જમણી બાજુએ જતા 15.75ના ભાગાકારમાં જશે. એટલે એન માઇનસ 1 બરાબર 9 મળે છે. એવી રીતે એનની કિંમત 10 મળશે, કારણ કે -1 જમણી બાજુએ જતા એ +1 થાય છે, એટલે 9 + 1 = 10 થાય છે. એટલે અહીં આપણને જવાબ મળે છે કે રામકલીની એનમાં અઠવાડિયે બચત 20.75 થાય. તો એન બરાબર 10 એટલે કે રામકલીની બચત 10મા અઠવાડિયે 20.75 રૂપિયા થશે. એટલે 10 અઠવાડિયા પછી રામકલીની કુલ બચત 20.75 હશે. વિદ્યાર્થી મિત્રો, આ જે બે વ્યવહારિક દાખલાઓ આપણે ગણ્યા છે એ બંને તમારા પૂર્વજ્ઞાન આધારિત હતા. અગાઉના ભાગમાં જે કંઈ શીખ્યા એના આધારિત, એટલે કે એનમું પદ અને એના આધારિત ગણતરી કેવી રીતે કરવી એની સરળતાથી અહીંયા આ ઉદાહરણ દ્વારા તમને સમજ પડી છે. હવે આ પ્રકરણનો વિશેષ અભ્યાસ કરવા માટે આપણે એક નવા મુદ્દા તરફ જઈ રહ્યા છીએ, અને એ નવો મુદ્દો છે તે સમાંતર શ્રેણીના પ્રથમ n પદોનો સરવાળો. વિદ્યાર્થી મિત્રો, સમાંતર શ્રેણીના પ્રથમ n પદોનો સરવાળો. અત્યાર સુધી આપણે માત્ર પદ અને પદની કિંમત અને પદનો ક્રમાંક આ જ બાબતને સમજ્યા છીએ. હવે સમાંતર શ્રેણીમાં જ્યારે એક કરતાં વધારે પદ હોય ત્યારે એના સરવાળા કેવી રીતે મળે એ બાબતને પણ સમજવા પ્રયત્ન કરીએ. તો કોઈ ચોક્કસ પદોનો સરવાળો શોધવાનો હોય ત્યારે એ સરવાળો કેવી રીતે શોધવો તેનો ખ્યાલ મેળવીએ. હવે અહીંયા જોઈએ, સમાંતર શ્રેણીના આ n પદોનો સરવાળો એ ગૌસ નામના ગણિતશાસ્ત્રીએ જ્યારે તે 10 વર્ષના હતા ત્યારે સમજવા પ્રયત્ન કરેલો. ગૌસ નામના ગણિતશાસ્ત્રીને જ્યારે 10 વર્ષની ઉંમર હતી ત્યારે પૂછવામાં આવ્યું 1 થી 100 સુધીના ધન પૂર્ણાંકનો સરવાળો કરો. એટલે જ્યારે ગૌસને આ 1 થી 100 સુધીના ધન પૂર્ણાંકનો સરવાળો કરવાનું કહેવામાં આવ્યું ત્યારે એમણે સ્વબુદ્ધિથી પોતાની રીતે એક વિચાર આવ્યો. એમને આ 1 થી 100 સુધીના ધન પૂર્ણાંકોનો સરવાળો એને એક s તરીકે લીધો. એટલે s બરાબર 1 + 2 + 3 વત્તા અપ ટુ 100 એટલે 100 સુધી આ સરવાળો એને ક્રમબદ્ધ લખ્યો. ત્યારબાદ એમને આ જે આખી શ્રેણી બની એનો ક્રમ બદલી નાખ્યો, એને ઉલટા ક્રમમાં લખી દીધી. જે ચડતા ક્રમમાં પદ હતા એને હવે એને ઉતરતા ક્રમમાં
સરવાળા સ્વરૂપે લખ્યા. એટલે એસ બરાબર 100 વત્તા 99 વત્તા આવી રીતે 3 વત્તા 2 વત્તા છેલ્લું પદ 1 લીધું. આવી રીતે એમને લખ્યું. આમ એમને બે શ્રેણી મળી, એક 1 થી 100 સુધીના સરવાળાની અને બીજી 100 થી 1 સુધીના સરવાળાની. આવી રીતે હવે આ બંને જે એમને શ્રેણી મળી એનો એમને સરવાળો કર્યો અને એ સરવાળો કરતા આ બંને શ્રેણી એસ બરાબર 1 વત્તા 2 વત્તા 3 વત્તા 99 વત્તા 100 એવી રીતે બીજી શ્રેણી એસ બરાબર 100 વત્તા 99 વત્તા 3 વત્તા 2 વત્તા 1 આવી રીતે એમને આ બંને શ્રેણીનો સરવાળો કર્યો તો એસ વત્તા એસ બરાબર એમને 2s મળ્યા. 1 વત્તા 100 બંનેના પહેલા પદનો સરવાળો, એવી રીતે બીજા પદનો સરવાળો 2 વત્તા 99 વત્તા વત્તા એવી રીતે એમ કરતા 98 વત્તા 3 99 વત્તા 2 અને છેલ્લે 100 વત્તા 1. આમ બે પદનો એમને સરવાળો કર્યો. તો દરેક વખતે એમને આ બે પદનો સરવાળો 101 મળ્યો. 1 વત્તા 100 એટલે 101, 2 વત્તા 99 એટલે 101, એવી રીતે 98 વત્તા 3 બરાબર 101, 99 વત્તા 2 બરાબર 101, એવી રીતે 100 વત્તા 1 બરાબર 101. આમ કુલ 100 વખત એમને આ સરવાળો લીધો. મિત્રો, આ જે 100 વખત સરવાળો લીધો એ એસ 2 વખત હતા, એટલે બે શ્રેણીનો સરવાળો હતો. એટલે એમને 101 100 વખત એટલે 101 ગુણ્યા 100 અને એમને તો માત્ર એક જ શ્રેણીના 100 પદોનો સરવાળો શોધવો હતો એટલે ભાગ્યા 2 કર્યા એટલે 10,100 ભાગ્યા 2. આમ એમને આ 1 થી 100 સુધીના પૂર્ણાંકોનો સરવાળો 5050 મળ્યો. મિત્રો, ફરી સમજો, જે ગૌસને સરવાળો કરવામાં કહેવામાં આવ્યું 2 વત્તા 3 100 સુધી, એમને એ શ્રેણીને પહેલા સીધા ક્રમમાં એટલે જે ક્રમ હતો એ જ ક્રમમાં ચડતા ક્રમમાં લખી, ફરીથી એમને એ જ શ્રેણીને ઉતરતા ક્રમમાં એટલે 100 પહેલા લખ્યા, પછી વત્તા 99 વત્તા અપ ટુ છેલ્લા પદ તરીકે 1 લીધા અને આ બંને શ્રેણીનો સરવાળો કર્યો. પહેલા પદનો સરવાળો, બીજા પદનો સરવાળો, ત્રીજા પદનો સરવાળો, એવી રીતે એમને આવી રીતે દરેક પદનો સરવાળો એટલે પહેલા પદનો, બીજા પદનો, ત્રીજા પદનો સરવાળો એમને 101 મળ્યો દરેક વખતે. એટલે કુલ 100 વખત આ 101 મળ્યા. પણ એમાં બે શ્રેણી હતી એટલે 2s બરાબર એમને 101 ગુણ્યા 100 મળ્યા. માટે કોઈ પણ એક જ શ્રેણીના બધા પદોનો સરવાળો એ 101 ગુણ્યા 100 અપોન 2 એટલે 10,100 ભાગ્યા 2 એટલે 5050 મળ્યો. એટલે ગૌસે એ વખતે ખૂબ સરળતાપૂર્વક એમના શિક્ષકને આ જવાબ આ ગણતરીથી આપી દીધો અને એના આધારે પછી સમાંતર શ્રેણીના n પદોના સરવાળાનું સૂત્ર શોધવામાં આવ્યું અને આ જે સૂત્ર છે એ સમાંતર શ્રેણીના પ્રથમ n પદોના સરવાળાના સૂત્ર તરીકે ઓળખાય છે. અને આપણને ખ્યાલ છે, અગાઉ આપણે જોયું છે કે સમાંતર શ્રેણીનું nમું પદ એ a વત્તા n-1 ઇન્ટુ ડી છે. વિદ્યાર્થી મિત્રો, ધારો કે આ સરવાળાને s તરીકે સમ એના માટે s લેવામાં આવે છે. s આ સમાંતર શ્રેણીના પ્રથમ n પદોનો સરવાળો દર્શાવે છે. s મીન્સ સમ. તો આપણે સમાંતર શ્રેણીનું વ્યાપક પદ સમજેલા a પ્લસ ડી, a પ્લસ 2d અપ ટુ a પ્લસ n-1 ઇન્ટુ ડી એટલે કે an. an એટલે a પ્લસ n-1 ઇન્ટુ ડી છે. એટલે s બરાબર આ દરેક પદોનો સરવાળો a પ્લસ ડી પ્લસ a પ્લસ 2d પ્લસ a પ્લસ 3d અપ ટુ a પ્લસ n-1 ઇન્ટુ ડી આ મળે. હવે આને સમીકરણ નંબર 1 આપવામાં આવ્યું. આ જ સમાંતર શ્રેણીના વ્યાપક સ્વરૂપને
ઉલટા ક્રમમાં લખી દીધું તો પ્રથમ પદ એ અંતિમ પદ હતું જે પહેલી શ્રેણીનું એ બની ગયું a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી પ્લસ a પ્લસ n માઇનસ 2 ઇન્ટુ ડી અપ ટુ પછી બીજું પદ એવી રીતે છેલ્લે પહેલું પદ બીજું પદ એટલે a પ્લસ ડી અને પહેલું પદ એટલે a એટલે પદનો ક્રમ ઉલટ ક્રમમાં લખીને એને પુનઃ લખ્યું અને એને એમને સમીકરણ નંબર 2 આપ્યું અને આ બંનેનો સરવાળો કરતા 2s બરાબર 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી પ્લસ 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી અપ ટુ 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી આ સરવાળો પુનરાવર્તિત થયા કરે છે કેટલી વખત તો n વખત કારણ કે આ શ્રેણીના કુલ પદ કેટલા છે n એટલે અહીંયા આ સરવાળો n વખત છે આમ 2s ઇઝ ઇક્વલ ટુ n ઇન્ટુ 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી આ બધા પદોની સંખ્યા n છે અને બધા જ પદ એક સમાન છે 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી અને આવા કુલ n પદ છે એટલે 2s બરાબર n ઇન્ટુ 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી મળે છે અથવા આ બેને જો જમણી બાજુએ લઈ જઈએ તો ભાગાકારમાં થશે તો s બરાબર n અપોન 2 કૌંસમાં 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી કૌંસ પૂરો આ એક આપણને નવું સૂત્ર મળે છે જે સમાંતર શ્રેણીના પ્રથમ n પદોનો સરવાળો મેળવવા માટેનું સૂત્ર છે ફરી સૂત્રને યાદ કરી લઈએ s બરાબર n અપોન 2 ઇન્ટુ 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી જ્યાં n એ પદનો ક્રમાંક છે a એ પ્રથમ પદ છે જ્યારે ડી એ બે ક્રમિક પદો વચ્ચેનો તફાવત છે હવે ફરી આ સૂત્રને સમજીએ s બરાબર n અપોન 2 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી જે સમાંતર શ્રેણીના પ્રથમ n પદોનો સરવાળો શોધવાનું સૂત્ર આપણે અગાઉ તારવ્યું એ જ સૂત્રને ફરી હું અહીંયા લખું છું અને એમાં 2a ને a પ્લસ a સ્વરૂપે લખી દઈએ છીએ એટલે આપણને સમીકરણ ફરી મળે છે એક સૂત્ર ફરી મળે છે s બરાબર n અપોન 2 a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી અહીંયા 2a ના બે ભાગ પાડીએ છીએ a વત્તા a હવે s બરાબર n અપોન 2 a પ્લસ an આ an છે એ a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડીની જગ્યાએ આપણે લખીએ છીએ કારણ કે એ એનમાં પદનું સૂત્ર છે an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી આ સૂત્રનો તમને ખ્યાલ છે અને આ nમું પદ એટલે જો સમાંતર શ્રેણી છે તો nમું પદને આપણે અંતિમ પદ કહી શકીએ અને અંતિમ પદ એટલે લાસ્ટ ટર્મ એના માટેનો સંકેત l પણ વાપરી શકાય એટલે an ને l તરીકે પણ ઓળખાય અથવા l ને an તરીકે ઓળખાય જો આપણે an ની જગ્યાએ l લખીએ તો s બરાબર n અપોન 2 a પ્લસ l મળે આમ જ્યારે સમાંતર શ્રેણીનું પ્રથમ પદ અને અંતિમ પદ આપેલ હોય અને સામાન્ય તફાવત આપેલ ન હોય ત્યારે આ પરિણામનો ઉપયોગ થાય છે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને સમાંતર શ્રેણીના પ્રથમ પદ અને અંતિમ પદ આપેલા હોય ત્યારે પદની કુલ સંખ્યાનો પણ ખ્યાલ હોવો જરૂરી છે એટલે n a અને l આ ત્રણ પદ આપેલા હોય ત્યારે જ તમે આ સૂત્રનો ઉપયોગ કરીને આવી સમાંતર શ્રેણીના તમામ પદોનો સરવાળો શોધી શકો છો વિશેષ જોઈએ શકીલા જ્યારે તેની પુત્રી 1 વર્ષની હતી ત્યારે ગલ્લામાં રૂપિયા 100 મૂકે છે અને પછી દર વર્ષે તેમાં રૂપિયા 50નો ઉમેરો કરે છે પહેલા બીજા ત્રીજા ચોથા જન્મદિવસે એના ગલ્લામાં રકમ રૂપિયા 100 રૂપિયા 150 રૂપિયા 200 રૂપિયા 250
એવી રીતે ક્રમશઃ થાય છે। તેની પુત્રીની 21મી વર્ષગાંઠ વખતે કુલ કેટલા રૂપિયા ભેગા થયા હશે? વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે સમાંતર શ્રેણીના n પદોના સરવાળાનું સૂત્ર આપણે જે સમજ્યા એનો ઉપયોગ કરવાનો છે। એનું એક વ્યવહારિક ઉદાહરણ તમારા ટેક્સ્ટબુકની અંદર બહુ શરૂઆતથી છે અને આ પ્રશ્ન તમને સમાંતર શ્રેણી રચે છે એનો ખ્યાલ આપવા માટે પણ ઉદાહરણ સ્વરૂપે આપેલો હતો। એને હવે આપણે ગણવા માટે પ્રયત્ન કરીએ। ફરી સમજીએ કે એ શકીલા પોતાની પુત્રીનો દર વર્ષે જન્મદિવસ ઉજવે છે। પહેલા વર્ષે એ એના માટે એક ગલ્લો છે એમાં 100 રૂપિયા મૂકે છે। બીજા જન્મ વર્ષે એમાં બીજા 50 રૂપિયા ઉમેરે છે। આમ જ્યારે જ્યારે શકીલાની પુત્રીનો જન્મદિવસ આવે ત્યારે શકીલા એમાં 50-50 રૂપિયા ગલ્લામાં ઉમેરતા જાય છે। એટલે પહેલા, બીજા, ત્રીજા, ચોથા આમ ક્રમશઃ જન્મદિવસે ગલ્લામાં રકમ 100, 150, 200, 250 આ બધા થાય છે। તો 21મી વર્ષગાંઠ એટલે એમની પુત્રી 21 વર્ષની થાય, 21મો જન્મદિવસ ઉજવે ત્યારે એમના આ ગલ્લામાં કેટલી રકમ ભેગી થઈ હશે, જે પ્રશ્નને આપણે જવાબ મેળવવો છે। મિત્રો, અહીંયા ગલ્લામાં જે શકીલા જે રકમ મૂકે છે એ પહેલા, બીજા, ત્રીજા, ચોથા જન્મદિવસે અનુક્રમે 100, 150, 200, 250 આમ ક્રમશઃ છે અને આ જ ક્રમ 21મા જન્મદિવસ સુધી એ ચાલે છે। આમ આ 100, 150, 200, 250 એ એક સમાંતર શ્રેણી બનાવે છે। આપણે એને 21મી વર્ષગાંઠે કુલ કેટલા રૂપિયા ભેગા થયા હશે એ જાણવું છે, અર્થાત સમાંતર શ્રેણીના 21 પદોનો સરવાળો કરવાનો છે। એટલે અહીંયા એ એટલે પ્રથમ પદ 100 આપેલું છે, ડી એટલે ક્રમશઃ એમાં વધારો 50 રૂપિયાનો છે અને n બરાબર 21 કારણ કે 21 પદોનો સરવાળો કરવાનો છે। ત્યારે સૂત્ર s બરાબર n/2 2a + n-1 × d નો ઉપયોગ કરતા કિંમતો મૂકીએ વિદ્યાર્થી મિત્રો। n બરાબર 21 કારણ કે 21માં વર્ષે કેટલી રકમ એટલે કે 21 પદોનો સરવાળો આપણે શોધવો છે, તો બરાબર 21, એની જગ્યાએ 100 અને ડીની જગ્યાએ 50 મૂકીએ છીએ। ત્યારે આ સમીકરણ એટલે કે સૂત્ર s બરાબર 21/2 કૌંસમાં 2 × 100 વત્તા 21 - 1 × 50 એટલે કે s બરાબર 21/2, 2 × 100 એટલે 200, 21 - 1 એટલે 20 × 50 એટલે 1000। આમ 21/2 × 200 વત્તા 1000 એટલે 1200। અહીંયા 2 ને 2 થી ભાગ ચલાવીએ તો 2 × 600 એટલે 1200 અને 600 × 21 એટલે 12600 રૂપિયા જવાબ મળે છે। આમ 21મા જન્મદિવસે શકીલાની દીકરીના ગલ્લામાં ભેગી થયેલી કુલ રકમ રૂપિયા 12600 હશે। ફરી વિદ્યાર્થી મિત્રો સમજીએ અહીંયા કે આ સમાંતર શ્રેણીનું પ્રથમ પદ એ 100 આપ્યું હતું, સામાન્ય તફાવત ડી 50 હતો અને 21 પદોનો સરવાળો કરવાનો છે એટલે n બરાબર 21 છે અને એ s બરાબર n/2 2a + n-1 × d માં એની, ડીની અને એનની કિંમત મૂકતા આપણને એસની કિંમત 12600 મળે છે। એટલે ખૂબ સરળતાથી વિદ્યાર્થી મિત્રો આપણે આ પ્રશ્નને હલ કરી શક્યા। એટલે હવે જે આપણે વધારે મહાવરો કરવાનો છે એ વધારે મહાવરો કરવા માટે તમારા પાઠ્યપુસ્તકમાં એક સ્વાધ્યાય આપેલું છે અને એ સ્વાધ્યાયના પણ કેટલાક દાખલાઓ છે એ ગણતા પહેલાં આપણે લગભગ 5 કે 6 ઉદાહરણો પણ સમજીએ, જેથી કરીને તમને આ n પદોના સરવાળાના સૂત્રનો ખ્યાલ વધારે સ્પષ્ટ થાય। તો જોઈએ વિદ્યાર્થી મિત્રો ઉદાહરણ નંબર 1। એક સમાંતર શ્રેણી છે 8, 3,
-2 પ્રથમ 22 પદોનો સરવાળો શોધો। અહીંયા પ્રથમ પદ a બરાબર 8, d બરાબર બીજું પદ માઇનસ પહેલું પદ એટલે 3 - 8 બરાબર -5 અને પ્રથમ 22 સરવાળો શોધવો છે એટલે n બરાબર 22 એટલે પ્રથમ n પદોના સરવાળો શોધવાનું સૂત્ર Sn બરાબર n/2 2a પ્લસ n - 1 ઇન્ટુ d। એમાં આપણે 22 પદોનો સરવાળો શોધવો છે એટલે S22 એટલે S22 બરાબર એની કિંમત 22 લખીએ, એની કિંમત 8 લખતા 8 દુ 16 થયા અને ડીની કિંમત -5 અને 22 પદ છે એટલે 22 - 1 એટલે 21 એટલે 11 ગુણ્યા 16 - 105 એટલે 11 ગુણ્યા -89 બરાબર -979 એટલે અહીંયા આ 22 પદોનો સરવાળો -979 મળે છે। મિત્રો બીજું એક ઉદાહરણ જોઈએ। સમાંતર શ્રેણીના પ્રથમ 14 પદોનો સરવાળો 1050 હોય અને તેનું પ્રથમ પદ 10 હોય તો તે સમાંતર શ્રેણીનું 20મું પદ શોધો। અહીંયા ફરી રકમને સમજીએ। સમાંતર શ્રેણીના પ્રથમ 14 પદનો સરવાળો 1050 આપ્યો છે અને એનું પ્રથમ પદ 10 આપેલું છે। આપણે શોધવું છે એનું 20મું પદ। અહીંયા S14 બરાબર 1050 આપ્યા છે, S14 બરાબર 1050, 14 પદોનો સરવાળો 1050 છે એટલે n બરાબર 14 અને a બરાબર 10 છે તો Sn બરાબર n/2 2a પ્લસ n - 1 ઇન્ટુ d જે પ્રથમ n પદોનો સરવાળો શોધવાનું એક સૂત્ર છે। એમાં Sn એટલે S14ની કિંમત આપણે લખીએ છીએ 1050, nની કિંમત લખી છે 14 એટલે 1050 બરાબર 14/2 અને 2a એટલે 2 ગુણ્યા 10 એટલે 20 વત્તા 14મું પદ એટલે 14 - 1 એટલે 13 ગુણ્યા d। આમ 14/2 એટલે 7, 7 ગુણ્યા 20 140 અને 7 ગુણ્યા 13 એટલે 91 d મળે। આમ આ જે 140 છે એને ડાબી બાજુએ લઈ જઈએ તો 1050 - 140 એટલે 910 મળે। આમ 910 બરાબર 91 d મળે અને એના આધારે d બરાબર 10 મળે એટલે અહીં આપણને ડીની કિંમત એટલે સામાન્ય તફાવત મળી ગયો। હવે શ્રેણીનું 20મું પદ શોધવાનું છે એટલે A20 શોધવા છે તો A20 anનું સૂત્ર આપણને ખબર છે a પ્લસ n - 1 ઇન્ટુ d તો A20 બરાબર a એટલે 10 વત્તા n - 1 એટલે 20 - 1 ગુણ્યા d એટલે 10। આ અગાઉ તમે ગણી ચૂક્યા છો એટલે એની કિંમત તમને 200 મળે છે। મિત્રો અહીંયા આ દાખલામાં 20મું પદ 200 મળ્યું પણ આ ઉદાહરણની વિશેષતા કઈ છે તો તમને કોઈ ચોક્કસ પદોનો સરવાળો આપેલો છે, પ્રથમ પદ આપેલું છે તો કોઈ બીજું નિશ્ચિત પદ શોધવાનું છે એટલે Sn આપેલું છે અને an શોધવાનું છે। સ્થિતિ આ થઈ, Sn આપેલું છે અને an શોધવાનું છે। એમાં પ્રથમ પદ એટલે a ની કિંમત આપેલી છે એટલે Snના આધારે Sn અને a ના આધારે તમે d મેળવો છો અને એ પછી anની અંદર એની કિંમત મૂકતા તમને માગેલો જવાબ મળે છે। એટલે આમ Sn આપ્યું હોય અને an શોધવાનું હોય તો આ ઉદાહરણને તમે સમજશો તો વિદ્યાર્થી મિત્રો સરળતાથી ગણી શકશો। ત્રીજું એક ઉદાહરણ જોઈએ। સમાંતર શ્રેણી 24, 21, 18ના કેટલા પદોનો સરવાળો 78 થાય? પદની સંખ્યા શોધવી છે। કુલ સરવાળો આપેલો છે, આપણને ખબર નથી કેટલા પદ છે। અહીંયા પ્રથમ પદ a બરાબર 24, સામાન્ય તફાવત d
21 માઇનસ 24 એટલે -3 અને SN બરાબર 78 એટલે કેટલાક પદોનો સરવાળો 78 આપેલો છે એટલે SN બરાબર 78 આપણે અહીંયા Nનું મૂલ્ય શોધવાનું છે એટલે કે કોઈ ચોક્કસ પદનો ક્રમાંક શોધવાનો છે ત્યારે પ્રથમ n પદોના સરવાળાનું સૂત્ર SN બરાબર n/2 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડીમાં ની જગ્યાએ 78 મૂકીએ તો 78 બરાબર n/2 2a એટલે 2 ગુણ્યા 24 બરાબર 48 વત્તા n માઇનસ 1 ઇન્ટુ ડી એટલે -3 ડીની કિંમત મૂકી અને આનું સાદુરૂપ આપતા 2 ગુણાકારમાં જશે 78 ગુણ્યા 2 એટલે 156 બરાબર n અને 51 માઇનસ 3n એ કિંમત તમને મળે છે 48 વત્તા n માઇનસ 1 ઇન્ટુ -3 જો -3નું વિસ્તરણ કરીએ n -1 સાથે તો -3 ગુણ્યા n એટલે -3n અને -1 ગુણ્યા -3 એટલે +3 48 વત્તા 3 એટલે 51 એટલે આમ 51 માઇનસ 3n કૌંસમાં મળ્યા છે મિત્રો। તો હવે એના આધારે અહીંયા કૌંસનું ફરી પાછું વિસ્તરણ કરી જમણી બાજુએ n ગુણ્યા 51 એટલે 51n n ગુણ્યા -3n એટલે -3n સ્ક્વેર આ -3n સ્ક્વેર અને +51 એ ડાબી બાજુ લાવ્યા તો +3n સ્ક્વેર થઈ ગયા -51n થયા અને 156 તો હતા જ એટલે વત્તા 156 બરાબર 0 મળે છે। હવે આ આપણને મળ્યું દ્વિઘાત સમીકરણ। તો આ જે દ્વિઘાત સમીકરણ છે એમાં દરેક પદ 3 વડે ભાગી શકાય છે 3n સ્ક્વેર -51n વત્તા 156 બરાબર 0 દરેક પદને 3 વડે ભાગીએ તો 3n સ્ક્વેરને 3 વડે ભાગતા n સ્ક્વેર -51n ને 3 વડે ભાગીએ તો -17n અને 156 ને 3 વડે ભાગીએ તો 52 મળે એટલે આમ n સ્ક્વેર -17n વત્તા 52 બરાબર 0 મળે છે। હવે એના અવયવ પાડતા મધ્યમ પદના ભાગ પાડવાની રીત તમે ધોરણ 8 અને ધોરણ 9 બંનેમાં વિદ્યાર્થી મિત્રો શીખ્યા છો એટલે સરળતાથી આ ત્રિપદીના અવયવ તમે પાડી શકશો। એટલે n સ્ક્વેર -17n વત્તા 52 બરાબર 0 એટલે n -4 અને n -13 આ બે અવયવ પડ્યા જેનો ગુણાકાર +52 અને સરવાળો -17 થાય એવી બે સંખ્યાઓ એટલે -4 અને -13 જેનો સરવાળો -17 થાય છે અને -4 ગુણ્યા -13 એનો ગુણાકાર +52 થાય છે એટલે અહીંયા બે અવયવ મળ્યા n -4 અને n -13 ઇઝ ઇક્વલ ટુ 0 અને અહીંયા આ બે સંખ્યાનો ગુણાકાર શૂન્ય છે એટલે કોઈ પણ એક શૂન્ય હોઈ શકે એટલે n -4 બરાબર 0 હોય અથવા તો n -13 બરાબર 0 હોઈ શકે। આમ n બરાબર 4 મળે અથવા n બરાબર 13 મળે એટલે nના આ બંને મૂલ્ય શક્ય છે એટલે કહી શકાય કે આ જે શ્રેણી છે એના 4 પદનો સરવાળો 78 થાય અથવા તો 13 પદોનો સરવાળો પણ 78 થાય એટલે અહીંયા બે જવાબ મળે છે। વિદ્યાર્થી મિત્રો ખાસ તમે દ્વિઘાત ત્રિપદીના અવયવ મધ્યમ પદના ભાગથી કેવી રીતે પાડી શકાય એનો મહાવરો ખાસ કરજો। તમને જો ખ્યાલ ના હોય તો તમારા શિક્ષક પાસે પણ એનું દૃઢીકરણ કરી લેજો કારણ કે અહીંયા આવા દાખલાઓમાં ત્યાં અવયવની રીતનો ઉપયોગ આવે છે અને અવયવથી આવા સમીકરણના બીજ શોધવાના થાય છે એટલે વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખશો સાદુરૂપ આપવામાં ક્યાંય તમે ભૂલ ના કરો તેમજ અવયવ પાડીને જ્યારે જવાબ મેળવવાના હોય છે ત્યારે પણ અવયવ ન આવડવાના કારણે આખો દાખલો ન ગણી શકાય આવું ન બને એટલા માટે તમે ત્રિઘાત બહુપદીના અથવા દ્વિઘાત બહુપદીના અવયવ તમે સરળતાથી પાડતા શીખી લેજો। વધારે અહીંયા એક ત્રીજું ઉદાહરણ જોઈએ તો ત્રીજા ઉદાહરણમાં
પ્રથમ 1000 ધન પૂર્ણાંકોનો સરવાળો શોધવો છે. તો અહીંયા પ્રથમ 1000 ધન પૂર્ણાંક આપેલા છે S1000 એટલે 1 + 2 + 3 + અપ ટુ 1000. આપણને ખબર છે પ્રથમ n પદોના સરવાળાનું સૂત્ર Sn = n/2 a + n નો ઉપયોગ કરીએ તો S1000 બરાબર n એટલે 1000 પદ છે ભાગ્યા 2, પ્રથમ પદ 1 છે અને l એટલે અંતિમ પદ 1000 છે એટલે 1000 ભાગ્યા 2 એટલે 500 અને 1 + 1000 એટલે 1001 એટલે 500 × 1001 એટલે 5,05,000 મળે છે. એટલે અહીં આ 1000 ધન પૂર્ણાંકનો સરવાળો 5,05,000 મળે છે. મિત્રો અહીંયા જ્યારે સમાંતર શ્રેણીના બધા જ પદોનો સરવાળો શોધવાનો હોય અને આ બધા પદોની આપણને સંખ્યા ખબર હોય ત્યારે તમે Sn = n/2 a + l સૂત્રનો ઉપયોગ કરી શકો અને સરળતાથી આવા દાખલાઓ તમે ગણી શકો છો. ખૂબ સરળ ઉદાહરણ છે, પરંતુ અહીંયા તમામ પદોનો સરવાળો કેવી રીતે મેળવવો એના સૂત્રનો ઉપયોગ કરીને તમને સમજ આપેલી છે. બીજું એક ઉદાહરણ લઈએ. ચોથું ઉદાહરણ છે મિત્રો, સરવાળો શોધો પ્રથમ n ધન પૂર્ણાંક સંખ્યાઓ. પ્રથમ n ધન પૂર્ણાંક સંખ્યા એટલે 1 + 2 + 3 + 4 + 5 અપ ટુ +n સુધી. ક્યાં સુધી છે ખબર નથી, પણ ક્યાં સુધી છે? n સુધી. એટલે અહીંયા પહેલું પદ 1 છે અને છેલ્લું પદ એ n છે. આપણને પહેલું પદ અને છેલ્લું પદ ખબર છે આપણને. તો અહીંયા S = n/2 a + l સૂત્રનો ઉપયોગ કરીએ, જેમાં S = n × પ્રથમ પદ a એટલે 1 અને અંતિમ પદ l એટલે n છે. એટલે n/2 1 + n એટલે કે n × 1 + n/2 અથવા Sn બરાબર n કૌંસમાં 1 + n ને આપણે n+1 લઈએ છીએ તો પણ ચાલી શકે. ક્રમના નિયમ અનુસાર સરવાળામાં ક્રમ બદલતા કિંમતમાં કોઈ ફરક પડતો નથી. એટલે Sn = n × n+1/2 જે પ્રથમ n ધન પૂર્ણાંક સંખ્યાના સરવાળો મળે છે એનું એક આ વ્યાપક સૂત્ર છે. ઘણી બધી જગ્યાએ આનો ઉપયોગ કરી શકશો મિત્રો. એટલે પ્રથમ n ધન પૂર્ણાંકનો સરવાળો Sn = n × n+1/2 મળે છે. વધારે એક ઉદાહરણ જોઈએ. પાંચમું ઉદાહરણ છે, જો nમું પદ an = 3 + 2n હોય તો સંખ્યાઓની આ યાદીના પ્રથમ 24 પદનો સરવાળો શોધો. અહીંયા એક વ્યાપક સ્વરૂપ આપેલું છે. એનમાં પદનું સૂત્ર આપ્યું છે આપણને. an = 3 + 2n. એના આધારે a1 એટલે nની કિંમત 1 મૂકી દઈએ તો 3 + 2 × 1 એટલે 2 એટલે 3 + 2 = 5 થયું. એટલે પહેલું પદ 5 મળે છે. બીજું પદ એ a + d એટલે કે પ્રથમ પદની અંદર સામાન્ય તફાવત ઉમેરીએ અથવા આ an નું જે સૂત્ર આપેલું છે 3 + 2n એમાં 3 + 2 × બીજું પદ છે એટલે nની કિંમત 2 મૂકી તો 2 × 2 = 4 એટલે 3 + 4 એટલે 7 મળે. ત્રીજું પદ a3 = 3 × + 2 × nની કિંમત મૂકી 3 એટલે 2 × 3 = 6 એટલે 3 + 6 એટલે 9 મળે. આમ તમે કન્ટિન્યુઅસ દરેક પદને શોધી શકો છો. એટલે સમાંતર શ્રેણી 5, 7, 9, 11 વગેરે વગેરે બને છે અને એના પ્રથમ 24 પદોનો સરવાળો શોધવો છે, જેમાં સામાન્ય તફાવત d, બીજું પદ માઇનસ પહેલું પદ એટલે કે 7 - 5 અથવા 9 - 7 અથવા તો 11 - 9 લઈએ તો દરેક વખતે તફાવત 2 મળે છે. એટલે d = 2. હવે પ્રથમ 24 પદનો સરવાળો શોધવો છે S24 એટલે n = 24, a = 5 અને d = 2 છે. આમ Sn = n/2 2a + n - 1 × d માં nની જગ્યાએ 24 લખીએ તો S24 = n/2 એટલે 24/2 કૌંસમાં
2 ગુણ્યા એની કિંમત 5 મૂકીએ છીએ અને ડીની કિંમત 2 મૂકતા 24 - 1 ગુણ્યા 2 અને સાદુરૂપ આપતા 24/2 એટલે 12, 2 ગુણ્યા 5 એટલે 10, 24 - 1 એટલે 23 ગુણ્યા 2 એટલે 46. આમ 12 ગુણ્યા 10 + 46, 10 + 46 એટલે 56 અને 12 ગુણ્યા 56 એટલે 672 મળે છે. વિદ્યાર્થી મિત્રો, એટલે શ્રેણીના પ્રથમ 24 પદનો સરવાળો એ 672 થશે. હવે એક છઠ્ઠું ઉદાહરણ જોઈએ. ટીવી સેટના ઉત્પાદકે ત્રીજા વર્ષે 600 ટીવી અને 7મા વર્ષે 700 ટીવી બનાવ્યા. તે માને છે કે દરેક વર્ષે ઉત્પાદિત ટીવીની સંખ્યા એક સમાન વધતી હોવી જોઈએ. તો પ્રથમ વર્ષનું ઉત્પાદન, બીજો પ્રશ્ન છે 10મા વર્ષનું ઉત્પાદન, ત્રીજો પ્રશ્ન છે પ્રથમ 7 વર્ષમાં કુલ ઉત્પાદિત ટીવીની સંખ્યા શોધો. અહીંયા દરેક વર્ષે ઉત્પાદિત ટીવીની સંખ્યા સમાન રીતે વધે છે, એટલે પ્રથમ વર્ષ, બીજું વર્ષ, ત્રીજું વર્ષ, આમ ક્રમશઃ દરેક વર્ષે ઉત્પાદિત ટીવીની સંખ્યા એક સમાંતર શ્રેણી બનાવે છે. અને ધારો કે આ એનમા વર્ષે ઉત્પાદિત ટીવીની સંખ્યા એ એન છે, તો અહીંયા 3 વર્ષ એટલે કે ત્રીજા વર્ષે 600 ટીવી અને 7મા વર્ષે 700 ટીવી બનાવ્યા, એટલે A3 બરાબર 600 અને A7 બરાબર 700 મળે છે. A3 એટલે A + 2D અને A7 એટલે A + 6D, એટલે A + 2D બરાબર 600 અને A + 6D બરાબર 700. આ બંને સમીકરણને ઉકેલતા તમને ડી અને એની કિંમત મળે. ડી બરાબર 25 અને એ બરાબર 550. આ બંને સમીકરણને ઉકેલવા માટે આપણે લોપની રીત અગાઉના ભાગની અંદર મેં તમને ખૂબ સરળતાથી વિદ્યાર્થી મિત્રો સમજાવેલી. A + 2D બરાબર 600 અને A + 6D બરાબર 700. અહીંયા તમે કોઈ પણ એક સમીકરણમાંથી બીજું સમીકરણ બાદ કરો એટલે એનો લોપ થશે અને ડીની કિંમત મળશે. ડીની જે કિંમત મળે એ કોઈ પણ એક સમીકરણમાં મૂકશો તો તમને એની કિંમત મળશે. એટલે આમ તમે કોઈ પણ સમીકરણને એટલે સમીકરણ યુગ્મને સરળતાથી ઉકેલી શકશો. એટલે અહીંયા ડી અને એની કિંમત મળી. હવે પ્રથમ વર્ષે ઉત્પાદિત ટીવીની સંખ્યા 550 થાય, કારણ કે એ બરાબર 550 મળ્યા. હવે અહીંયા આપણે 10મા વર્ષે ઉત્પાદિત ટીવીની સંખ્યા શોધવી છે. તો A10 એટલે A + 9D, એ એટલે 550, 9 ગુણ્યા ડી એટલે 25, એટલે 550, 25 ગુણ્યા 9 એટલે 225, 550 + 225 એટલે 775 મળે. એટલે 10 વર્ષમાં વર્ષે ઉત્પાદિત ટીવીની સંખ્યા એ 775 થશે. એટલે 10મા વર્ષે ઉત્પાદિત ટીવીની સંખ્યા આપણને મળી ગઈ 775. એટલે 10મું પદ 775 થયું. હવે SNનું સૂત્ર છે n/2, 2A + n - 1 × d, પ્રથમ n પદોનો સરવાળો શોધવાનું સૂત્ર. એમાં આપણે કિંમત મૂકીએ S7 બરાબર 7/2, 2 × 550 એટલે 2 ગુણ્યા 550 વત્તા 7 - 1 ગુણ્યા ડીની કિંમત છે 25. આ મૂકતા 7/2, 550 ગુણ્યા 2 એટલે 1100 વત્તા 7 - 1 એટલે 6, 25 ગુણ્યા 6 એટલે 150 બરાબર 4375 મળે છે. આમ પ્રથમ 7 વર્ષમાં ઉત્પાદિત ટીવીની કુલ સંખ્યા 4375 છે. એવી રીતે અહીંયા તમે કેટલાક દાખલાઓ સ્વાધ્યાયની અંદર પણ ગણી શકો છો. મિત્રો, આપણે જે આ ભાગમાં પ્રથમ n પદોના સરવાળાનું સૂત્ર SN મેળવતા શીખ્યા અને SNના બે સૂત્ર મળ્યા. SN બરાબર n/2 A + L અને બીજું સૂત્ર SN બરાબર n/2 2A + n - 1 × d. આ બંને સૂત્રમાં
કયો ફરક છે, કયા દાખલા ગણવા માટે કયું સૂત્ર વાપરી શકાય, એના કેટલાક ઉદાહરણો દ્વારા પણ આપણે સમજ્યા. એમાં તમે SN બરાબર n/2 a+l એટલે કે કોઈ સમાંતર શ્રેણીના તમામ પદો આપ્યા હોય, પદોની સંખ્યા આપેલી હોય, પ્રથમ પદ આપેલું હોય અને અંતિમ પદ આપેલું હોય, ત્યારે તમે આ તમામ પદોનો સરવાળો એ SN સ્વરૂપે મેળવી શકો છો. એવી રીતે પ્રથમ n પદોનો સરવાળો SN બરાબર n/2 2a + n-1 × d આ સૂત્રનો પણ ઉપયોગ કરીને પ્રથમ n પદોનો સરવાળો શોધી શકો છો. અથવા કોઈ ચોક્કસ પદોનો સરવાળો આપેલો હોય તો એ કેટલા પદોનો સરવાળો છે એ પણ આ સૂત્રની મદદથી તમે શોધી શકો છો. એના કેટલાક દાખલાઓ આપણે ઉદાહરણ સ્વરૂપે જોયા. વિદ્યાર્થી મિત્રો, આવતા ભાગમાં આપણે સ્વાધ્યાય 5.3ના આ જ મહાવરા સ્વરૂપના દાખલાઓ જોઈશું, જેમાં તમે nમું પદ, n પદોનો સરવાળો વગેરે પ્રકારના સૂત્રનો ઉપયોગ કરીને આ પ્રશ્નોને કેવી રીતે હલ કરી શકાય તે વધારે સમજીશું. હું ચોક્કસ માનું છું કે તમને આ સમાંતર શ્રેણીના પ્રથમ n પદોના સરવાળાના સૂત્રનો અને એના આધારિત દાખલાઓનો ચોક્કસ ખ્યાલ આવ્યો છે. વિદ્યાર્થી મિત્રો, છતાં પણ તમને ક્યાંક મુશ્કેલી નડે તો તમારા શાળાના, તમારા વિષયના, ગણિત વિષયના શિક્ષકને તમે વિશેષ પ્રશ્નો પૂછીને માર્ગદર્શન મેળવી શકો છો, દાખલાઓની વિશેષ સમજ મેળવી શકો છો. વિદ્યાર્થી મિત્રો, ફરીથી આવતા ભાગમાં વધારે સ્વાધ્યાય 5.3ના દાખલાઓ ગણીશું. નમસ્કાર, ધન્યવાદ. 21મી સદી આપણને કારકિર્દીની અનંત તક આપે છે. જે વિદ્યાર્થીઓ 10મા ધોરણ પછી શું કરવું, કઈ કારકિર્દી પસંદ કરવી એવી મૂંઝવણમાં હોય, તેઓ પોતાના રુચિની ક્ષમતાના આધારે ઘણા બધા ક્ષેત્રમાં કારકિર્દી બનાવી શકે છે. આવું એક ક્ષેત્ર છે કલા અથવા હ્યુમેનિટીઝ. ચાલો જાણીએ આ ક્ષેત્ર વિશે અને આ ક્ષેત્રમાં કારકિર્દીની વિવિધ તક વિશે. કલાના ક્ષેત્રને વિશ્વભરમાં હ્યુમેનિટીઝ અથવા હ્યુમન સાયન્સીસ તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે તે વિષયોની વિશાળ શ્રેણીને આવરી લે છે. કલાનું ક્ષેત્ર ફક્ત ભાષાના અભ્યાસ સુધી જ મર્યાદિત નથી, પરંતુ તેમાં ઇતિહાસ, ભૂગોળ, રાજ્યશાસ્ત્ર, સમાજ વિજ્ઞાન, અર્થશાસ્ત્ર, મનોવિજ્ઞાન, તત્વજ્ઞાન, વિદેશી ભાષાઓ વગેરે વિષયોનો પણ સમાવેશ થાય છે. 10મા ધોરણ પછી ઉચ્ચતર માધ્યમિકના જનરલ સ્ટ્રીમમાં કલાના વિષયો પસંદ કરી શકો છો. ભાષાઓ અને વિષયોની પસંદગી કરતી વખતે વ્યક્તિની રુચિ, ક્ષમતા અને ભાવિ કારકિર્દીની તકને ધ્યાનમાં લેવા જરૂરી છે. જે વિદ્યાર્થીઓ વાંચન અને લેખન માટે ઊંડી રુચિ ધરાવે છે, તેઓ અર્થશાસ્ત્ર, મનોવિજ્ઞાન અથવા તત્વજ્ઞાન જેવા વિષયો પસંદ કરી શકે છે. નવી ભાષા શીખવામાં રુચિ ધરાવતા લોકો વિદેશી ભાષાઓને પસંદ કરી શકે છે. જો કે યાદ રાખજો કે અંગ્રેજીમાં પ્રાવીણ્ય વિકાસવાથી વિદેશી ભાષા શીખવામાં મદદ મળશે. ઇતિહાસ, ભૂગોળ, રાજ્યશાસ્ત્ર, સમાજ વિજ્ઞાન જેવા વિષયો એકબીજા સાથે સંકળાયેલા છે. યુપીએસસી અને જીપીએસસી, યુનિફોર્મ સર્વિસીસ, બેન્કિંગ વગેરે જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે આ વિષયોની મજબૂત સમજણ ઉપયોગી છે. મનોવિજ્ઞાન સાથે બેચલર ઓફ આર્ટ્સ ડિગ્રી પૂર્ણ કર્યા પછી કાઉન્સેલિંગ, માનવ સંસાધન, MBA વગેરે જેવી કારકિર્દીની પ્રાપ્તિ કરી શકાય છે. સામાજિક કાર્યનું વલણ ધરાવતા વિદ્યાર્થીઓ પાસે 12મા ધોરણ પછી સામાજિક કાર્યમાં બેચલર ડિગ્રી BSW મેળવવાનો વિકલ્પ હોય છે. ભૂગોળ સાથે બેચલર ઓફ આર્ટ્સ તમારા માટે મીટરોલોજી, GPS અથવા તો ઓશનોગ્રાફીમાં કારકિર્દી માટે દરવાજા ખોલી શકે છે. અર્થશાસ્ત્ર સાથે બેચલર ઓફ આર્ટ્સ તમારા માટે મેનેજમેન્ટ, ફાઇનાન્સ, બિઝનેસ એનાલિટિક્સ, માર્કેટ રિસર્ચ, ગ્રામીણ અર્થશાસ્ત્ર અથવા શેર બજારોમાં કારકિર્દીના પાયા નાખી શકે છે. જર્નલિઝમ અને માસ કમ્યુનિકેશન જેવા ક્ષેત્રોમાં પણ કલા ઉપયોગી છે. ઉપરાંત લાઇબ્રેરી સાયન્સ, મ્યુઝિયમ સ્ટડીઝ, આર્કિયોલોજી અને એન્થ્રોપોલોજીના ક્ષેત્રે ઘણી કારકિર્દીની તક છે. વિદેશી ભાષાના અભ્યાસ પછી અનુવાદમાં ઘણી તક છે. પ્રવાસી માર્ગદર્શક એટલે કે ભૂમિયા તરીકે કામ કરવું એ પણ એક આશાસ્પદ કારકિર્દી છે. જો કે કલા શાખા ઘણીવાર સામાન્ય અને ઓછી મોહક માનવામાં આવે છે.
પરંતુ આજના યુગમાં તે વિશાળ સંભાવના ધરાવે છે. જો કલાના ક્ષેત્રમાં અભ્યાસ ઊંડાણથી, ગાઢ વાંચન અને લેખનની ટેવ અને ગાઢ ચિંતન સાથે કર્યો હોય તો આ ક્ષેત્રમાં તકની અછત નથી. કલા અથવા હ્યુમેનિટીઝ ઘણી સફળ કારકિર્દી માટે પાયો નાખ્યો છે. જો કોઈ નવી તક શોધવાની ઈચ્છા હોય તો કલા ચોક્કસપણે ઘણી નવી ક્ષિતિજોને ખોલશે. આ ક્ષેત્રમાં ઉપલબ્ધ રુચિ, ક્ષમતા અને અસંખ્ય તકના આધારે તમારા સપનાની કારકિર્દી પસંદ કરવાનું શક્ય છે.